બહુ જ સરસ વાત મારે તમને કહેવી છે. એક ફાધર ને સન હમણાં થોડા સમય પહેલાં મારી પાસે આવ્યા, જૈન ફેમિલી, અને 85 વર્ષના વડીલના પ્રોસ્ટેટ એક્ઝામિનેશન પછી મેં એમને કહ્યું કે વડીલ તમારી તપાસ થઈ ગઈ છે, હવે તમે કપડાં પહેરી શકો છો. અને ત્યાં બાજુમાં એમને કપડાં પહેરવા માટે આસિસ્ટન્ટ હતા, ત્યાં નર્સિંગ સ્ટાફ હાજર હતા. તેમ છતાં એમણે એને કીધું કે તમે રહેવા દો. અને એમણે પોતાના દીકરાને સાથ પાડીને બોલાવ્યો કે 1 મિનિટ જરા આવજે તો. હા પપ્પા કહીને અર્લી 60s રહેલો તેમનો દીકરો ઊભો થયો અને પપ્પાનું પેન્ટ પકડીને બહુ વિનમ્રતાથી એણે નર્સિંગ સ્ટાફને કહ્યું કે તમે રહેવા દો, હું પહેરાવી દઈશ. એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં એ પછીનું દ્રશ્ય મારી આંખો પલાળતું ગયું. એમણે બહુ જ ધીરજથી, બહુ જ પ્રેમથી પપ્પાનું શર્ટ ઇન કરી આપ્યું, બટન બંધ કરી આપ્યું, ઝીપ બંધ કરી દીધી અને પછી બેલ્ટ બાંધી દીધો, સહેજ પણ અકળામણ વગર. એક જમાનામાં જે વહાલ અને પ્રેમ અને નિસ્બતથી એમના પપ્પા એમને યુનિફોર્મ પહેરાવતા, એટલા જ વહાલથી એમણે પપ્પાને કપડાં પહેરાવી દીધા. પછી મારી સામે બેઠા 2 જણ અને પછી એના પપ્પા કે આની પાસે આવું બધું કરાવવું મને નથી ગમતું, પણ શું કરું, હું એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છું. વડીલે થોડા અણગમાને લાચારી સાથે કહ્યું અને દીકરાએ તરત જ જવાબ આપ્યો કે હું પણ તમારા પર ડિપેન્ડન્ટ જ છું ને, ઇમોશનલી. અને મને એમ થયું કે વાહ ક્યા બાત. તો આ એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી નાખ્યો. કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો પર ડિપેન્ડન્ટ છે. નાના નાના કામ માટે, સૂક્ષ્મ જરૂરિયાતો માટે, દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે. એવો વસવસો ઘણા વડીલોને થતો હશે. મારા સસરાને જ એવું થાય છે કે ક્યારેક એ એની દીકરી પર ડિપેન્ડન્ટ છે. હકીકત એ છે કે વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ. જીવનના દરેક તબક્કામાં કાં તો ઇમોશનલી કાં તો ફિઝિકલી આપણે એકબીજા પર ડિપેન્ડન્ટ હોઈએ જ છીએ. અને એ જ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ. આપણા પર ફિઝિકલી ડિપેન્ડન્ટ રહેલા લોકો આપણી સાથે એટલે જ રહી શકે છે કારણ કે આપણે એમના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ હોઈએ છીએ. અને એટલે જ મને એવું લાગે છે કે યુનિફોર્મના બટન બંધ કરતી વખતે આપણને ક્યારે એવું લાગ્યું નથી કે આપણે પપ્પા પર ડિપેન્ડન્ટ છીએ. તો એક દીકરો જ્યારે પપ્પાનું ડાયપર ચેન્જ કરે છે ત્યારે પપ્પાને શું કામ એવું લાગવું જોઈએ? આ રિવર્સલ ઓફ રોલ્સ છે, બીજું કશું જ નથી. તો સંતાનો પાસેથી શારીરિક, આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈ પણ જાતનું ગિલ્ટ રાખ્યા વગર એ સમજવાની જરૂર છે કે આ લણણીની સિઝન છે. આ એ જ ઉગી રહ્યું છે જે તમે વાવેલું. તો પછી એમાં શરમ છે નહીં. એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમાનામાં તમે બાળકમાં કરેલા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રિટર્ન્સ મળી રહ્યું હોય તો એમાં શરમ છે નહીં. એ તો ગર્વની બાબત છે કે મારો દીકરો મને કપડાં પહેરાવે છે, કોઈ કેરટેકર નહીં. તો પથારીવશ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે એ પરવશતા કે લાચારી નથી, એ રિવર્સલ ઓફ રોલ છે. અને આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ દરેક ક્ષણે આપણે ડિપેન્ડન્સી તરફ આગળ વધતા જઈએ છીએ. કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેવું એ આપણા હાથમાં જ નથી. એના કરતાં આ ઇન્ટરડિપેન્ડન્સને જ ઉજવી અને સ્વીકારી લઈએ તો. સર્જરી રેસિડન્સીની ફાઇનલ યર જ્યારે હોય ત્યારે અમને એમ કે તમે સર્જરી કરો, ઇન્ડિપેન્ડન્ટલી સર્જરી કરો. ત્યાં સુધી સાહેબ હોય, પણ ફાઇનલ યરમાં અમારા સાહેબ બહાર બેસતા સર્જન્સ રૂમમાં અને અમે અંદર સર્જરી કરતા હોય. અને એમને કહે કે હું બહાર બેઠો છું, કંઈ તકલીફ પડે તો બોલાવજો. એટલે મતલબ કે ઓપરેશન દરમિયાન કંઈ તકલીફ પડે તો બોલાવજો. હવે એને ન્યૂટનનો કયો સિદ્ધાંત કહેવો મને નથી ખબર, પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય ને ત્યારે એક પણ વાર એમને બોલાવવાની જરૂર નથી પડી. અને એક રાત્રે જ્યારે તેઓ નહોતા ત્યારે તાત્કાલિક એમના ક્વાર્ટર્સ પર બોલાવવા જવા પડેલા. તો હું આ ઘટનાને ધ પપ્પા ઇફેક્ટ કહું છું.
જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય, ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ આપણો આત્મવિશ્વાસ વધારી દેતી હોય છે. ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે જીવનના સંઘર્ષો સામે લડવા માટે. એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય, મળાય કે ન મળાય, પણ દરરોજ રાતે આપણે એક સંતોષ અને ભરોસો લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રિલાયેબલ કહી શકાય એવું કોઈ છે જેને આપણે અડધી રાતે બોલાવી શકશું. કોઈ એવું જે આપણી પર્સનલ લાઈફના ઓરડાની બહાર બેઠું હોય અને કહેતું હોય કે કંઈ તકલીફ પડે તો બોલાવજે. આપણે સૌ આપણા પપ્પા સાથેની લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોઈએ છીએ. જવાબદારી, કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં ઘણીવાર એમનાથી દૂર થતા જઈએ છીએ. ક્યારેક ફિઝિકલી તો ક્યારેક વર્બલી, પણ ઇમોશનલી ક્યારેય નહીં. એવું કહેવાય છે અંગ્રેજીમાં કે અ સન ઇઝ અ સન ટિલ હી ગેટ્સ અ વાઇફ, અ ડોટર ઇઝ અ ડોટર ઓલ ધ લાઈફ. પણ એવું કેમ કે દીકરો જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી દીકરો છે, એવું કેમ? પણ આ દીકરો હોય કે દીકરી, આ લગ્ન પછીની એવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવામાં ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી આપણે દૂર થતા જઈએ. પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે પપ્પા હું ભલે આગળ નીકળી જાઉં, તમે ત્યાં જ ઊભા રહેજો. અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઊભા હોય. કારણ કે પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરિયેબલ છે અને એ છે આપણી મૂવમેન્ટ. કારણ કે પપ્પા તો અચળ છે. જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે તો નક્કી આપણે એમનાથી દૂર ગયા હશું. આપણું વર્તુળ મોટું કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે. પરિઘ વિસ્તારવાના પ્રયત્નોમાં આપણે કેન્દ્રથી દૂર જતા રહીએ છીએ, પણ કેન્દ્રબિંદુ નથી હલતું. ક્યારેક આપણે સોરી નથી કહી શકતા, ક્યારેક તેઓ થેન્ક યુ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણ કે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા પપ્પાની સામે ક્યાં ખોવાઈ જાય છે. અને એટલે પપ્પાને લખીને કહેવું પડે છે આઈ લવ યુ. પણ પપ્પાની હયાતી હોય કે ન હોય, એમની હાજરી તો હંમેશા હોય જ છે. એ પ્રોફાઇલ પિકમાં હોય કે ફોટો ફ્રેમમાં, અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રહ્માંડમાં, અન્ય દેશમાં હોય કે અવકાશમાં, એમનો પ્રેમાળ ઘેઘૂર અવાજ સતત આપણને કહેતો રહે છે કંઈ તકલીફ પડે તો બોલાવજે. એક બહુ સરસ મને એમણે કીધું હતું કે પપ્પાનો લવ સાયલન્ટ હોય છે. અને બહુ જ સાચી વાત છે કે પપ્પાની અભિવ્યક્તિ અલગ રીતે થતી હોય છે. પણ એક દીકરો જ્યારે પપ્પા વિશે કહે છે કે કમનસીબે ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે, મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી. થેન્ક ગોડ ઘરમાં પપ્પા છે. પપ્પાને ગળે મળવાના કારણો ન હોય, પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય. પપ્પાને ગળે મળીએ એ ઘટના નથી, એ અવસર છે. આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હક. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપમેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં આઈ લવ યુ જેવો શબ્દ નથી હોતો, એટલે પપ્પાને બોલતા નથી ફાવતું. પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી, એ અનુભવવાની વાત છે. વહાલનું ઓડિયો વિઝ્યુઅલ એટલે પપ્પા. પપ્પાને ક્યારે રડતા નથી જોયા. આંસુની બાબતમાં તેઓ બહુ કંજૂસ, રડતા હશે તો પણ કોરે કોરું. પપ્પા ટેક્સ પૂરો ભરે, ક્યારેય આવક કે સંપત્તિ સંતાડે નહીં, ખાલી પોતાના આંસુઓ સંતાડે. ગળે મળે ત્યારે એવું લાગે કે ઊંચે ઉછળતા વહાલના મોજાઓ છાતીમાં સંતાડીને કોઈ દરિયો આપણને ગળે મળવા આવ્યો હોય. એક પણ શબ્દ બોલ્યા વગર આખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાનું આલિંગન છે, જેમાં ગજબ તાકાત રહેલી હોય છે. ગર્લફ્રેન્ડ સાથે પકડાઈ ગયા હોઈએ કે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોઈએ, પપ્પાનું એક આલિંગન પૂરતું છે કહેવા માટે કે બેટા હું તારી સાથે છું. અને પપ્પાને ગળે મળવા માટે કોઈ સ્પેશિયલ અરજીની જરૂર નથી પડતી. પપ્પાનો ખભો એમના વોટ્સએપ સ્ટેટસની જેમ કાયમ અવેલેબલ જ હોય છે.
પપ્પાના ખભાનું વાતાવરણ તેમની આંખોના વાતાવરણથી થોડું અલગ હોય છે. પપ્પાના ખભા પર એટલી બધી